2025માં થયેલા ફેરફાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. પોલીસ પરીક્ષાની તૈયારી માટે આ નામ અને તેમના વિભાગો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય વહીવટી સુધારા, આયોજન, મહેસૂલ, માહિતી અને પ્રસારણ તથા અન્ય ફાળવેલા ન હોય તેવા તમામ વિભાગ. શ્રી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી ગૃહ વિભાગ, પોલીસ હાઉસિંગ, નશાબંધી અને આબકારી, રમતગમત અને યુવા સેવા, જેલ અને સરહદી સુરક્ષા. કેબિનેટ મંત્રીઓ જોઈએ. કેબિનેટ મિનિસ્ટર્સ શ્રી કનુભાઈ દેસાઈ નાના, ઉર્જા અને પેટ્રોલિયમ, શ્રી ઋષિકેશ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, સંસદીય બાબતો, શ્રી કુંવરજીભાઈ બાવળિયા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા, શ્રી જીતુભાઈ વાઘાણી શિક્ષણ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ, શ્રી નરેશભાઈ પટેલ આદિજાતિ વિકાસ, પ્રવાસન અને સંસ્કૃતિ, ડોક્ટર પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અને અધિકારિતા, શ્રી રમણભાઈ સોલંકી પંચાયત અને ગ્રામ વિકાસ. રાજ્ય કક્ષાના મંત્રીઓ સ્વતંત્ર હવાલો શ્રી જગદીશ વિશ્વકર્મા સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ. હાલમાં તેઓ સંગઠનની જવાબદારી પણ સંભાળે છે. શ્રી પુરુષોત્તમ સોલંકી મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન, શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સંસદીય બાબતો અને શિક્ષણ રાજ્ય કક્ષા, શ્રીમતી મનીષા વકીલ મહિલા અને બાળ વિકાસ.